19મી માર્ચ 2026 ગુરુવાર. આજે ધર્મસભા સંત યોસેફનું પર્વ ઉજવે છે. આખા નવા કરારમાં સંત યોસેફનો એક પણ શબ્દ નોંધાયો નથી. સંત યોસેફ એક હરફ ઉચ્ચાર્યા સિવાય ફક્ત ઈશ્વરની સંકેત પ્રમાણે આજ્ઞા પાલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. એમનું મૌન જ એમની તાકાત હતું. ધર્મ અને સમાજ તો સગર્ભા મરિયમને ઈંટાળી કરવાના પક્ષમાં હતો. એવે ટાણે કશી હોહા વગર મરિયમને છૂટા કરવાનો એમનો વિચાર તો ધર્મના હાર્દને સમજી માનવ ગૌરવની રક્ષા ખાતર બાહ્ય નિયમોને નેવે મૂકી લોકો પોતાના તરફ આંગળી ચીંધે તો એ સહન કરવાના પક્ષમાં હતો. પણ ઈશ્વરનો સંદેશ મળતા જ તેઓ પોતાની યોજનાને બાજુએ મૂકી ઈશ્વર ઈચ્છાને માથે ચડાવે છે. નાઝરેથથી બેથલેહેમ સુધીની પગપાળા યાત્રા અને બેથલેહેમથી મિસર સુધીની ઈસુને બચાવવા માટેની કપરી મુસાફરી અને હેરોદના મૃત્યુ પછી તરત મુસાફરી, આ બધામાં કોઈ પ્રશ્ન પૂછ્યા વિના અને કોઈ શંકા ઉઠાવ્યા સિવાયના તુરંત આજ્ઞા પાલનના આટલા મૂક અને નિસ્વાર્થ ઉદાહરણોનો જોટો જડે એમ નથી. સંત યોસેફની જેમ ઈશ્વરની વાણી કાને ધરી આપણને સોંપાયેલ જવાબદારી નિસ્વાર્થ ભાવે કરતા રહેવા કૃપા માગીએ. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.